વેલકમ ટુ હોમિયો શક્તિ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હોમિયો શક્તિમાં. આજે આપણે એક એવી મેડિસિનનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ કે જે થિયોરિટિકલ એટલે મીન્સ કે એક્ઝામ પર્પઝ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ પ્રેક્ટિકલ આસ્પેક્ટમાં પણ એનું ઇમ્પોર્ટન્ટ ખૂબ જ છે. અને એ મેડિસિન છે બ્રાયોનિયા આલ્બા, કે જે ખૂબ જ જાણીતી ફેમસ મેડિસિન છે. અને બ્રાયોનિયા આલ્બા વગર તમારું ક્લિનિક રન કરવું ખૂબ જ ડિફિકલ્ટ છે. જો બ્રાયોનિયા આલ્બાની વાત કરીએ તો બ્રાયોનિયા પોલીક્રેસ્ટ મેડિસિન છે. પોલી મીન્સ મેની યુઝીસ, એટલે કે બોડીની મોટા ભાગની સિસ્ટમને કવર કરે છે. બ્રાયોનિયાના 4 એવા સિમ્પટોમ્સ છે કે જે બ્રાયોનિયાને બીજી મેડિસિન કરતા અલગ કરે છે. પહેલું તો છે બ્રાયોનિયાનું ડ્રાયનેસ, બીજું બ્રાયોનિયાનું પેઇન, સ્ટિચિંગ પેઇન, થર્ડ બ્રાયોનિયાની મોડાલિટી કે ઓલ ધ કમ્પ્લેન અગ્રાવેટેડ બાય સ્લાઇટેસ્ટ મોશન, અને ફોર્થ ઓલ કમ્પ્લેન બેટર બાય એબ્સોલ્યુટ રેસ્ટ. તો આ શું છે? બ્રાયોનિયાનું એસેન્સ છે. તો લેટ્સ ડિસ્કસ ધી keynote symptoms of the bryonia. Introduction and history of bryonia. It is right-sided, short-acting, acute polycrest remedy. તો બ્રાયોનિયા more probably right side ના organ પર affect કરે છે. It is so important and useful, without which, as Rudgan say, we might indeed shut up our shop. રુડગનનું એવું કહેવું છે કે બ્રાયોનિયા ક્લિનિકલ પ્રેક્ટિસમાં ફ્રીક્વન્ટલી યુઝ કરવામાં આવે છે અને મોટા ભાગની જે કંઈ પણ કોમન એક્યુટ કન્ડિશન જેમ કે ફીવર છે, બોડી પેઇન છે, ઇન્ફ્લામેશન છે, આવા બધા કન્ડિશનમાં બ્રાયોનિયા ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે અને વારંવાર આવી બધી કન્ડિશનમાં બ્રાયોનિયાનો યુઝ કરવામાં આવે છે. અને એટલા માટે જ કે બ્રાયોનિયા વગર પ્રેક્ટિસ કરવી ખૂબ જ અઘરી છે. એટલે કહેવાનો મતલબ કે ઘણી બધી એવી બીમારી છે કે જેમાં બ્રાયોનિયાનું રિઝલ્ટ ખૂબ જ સરસ છે. It was used in ancient times for dropsy, epilepsy, gout and cough. કે પહેલાના જમાનામાં પણ બ્રાયોનિયાનો યુઝ ડ્રોપ્સી, એપિલેપ્સી, ગાઉટ અને કફ જેવી કન્ડિશનમાં પણ કરવામાં આવતો હતો. Local application in rheumatism. So bryonia was locally applied over painful joint for rheumatism and inflammatory pain in ancient time. Hahnemann introduced bryonia into homeopathy in 1860. Common name is bilehope, white brownie. Family is the Cucurbitaceae. Prover, our master, Dr. Hahnemann. Miasmatic background, Sora. Temperament, irritable and bilious temperament. Thermal relationship, hot patient, diathesis, rheumatic and gouty diathesis. Preparation and part use. Mother tincture is prepared from the fresh root before the tree is in flowering condition. મીન્સ કે જે કંઈ પણ મધર ટિંચર બનાવવામાં આવે છે બ્રાયોનિયાનું, એ રૂટ્સમાંથી બનાવવામાં આવે છે અને ક્યારે બનાવવામાં આવે છે કે એને ફ્લાવર આવે એ પહેલા. કેમ કે ફ્લાવર આવ્યા પછી શું થશે? એનર્જી ડાયવર્ટ ટુ ફ્લાવર ઓર સીડ ગ્રોથ. સો રૂટ લેસ પાવરફુલ. So mother tincture is prepared from fresh root before flowering because at that stage the plant roots contain the maximum active medicinal strength and purity need for effective remedy preparation. એટલે કે ફ્લાવરિંગ આવ્યા પહેલા જો રૂટમાંથી મેડિસિન પ્રિપેર કરવામાં આવે તો એની જે કંઈ પણ મેડિસિનલ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીનો આપણે પૂરેપૂરો યુઝ કરી શકીએ. Constitution: tall, slender and dry person, lean with dark hair, dark complexion and strong fleshy muscular fiber. Means physically એકદમ person strong હશે. The patient has a gouty tendency. Means patient માં એવી tendency હશે કે એને joint pain, then uric acid or gout type complaint અને ખાસ કરીને સાંધાનો દુખાવો એટલે કે joint pain વારંવાર થશે. Sphere of action: mucous membrane, serous membrane and joint. બ્રાયોનિયા પોલીક્રેસ્ટ મેડિસિન છે એટલે બોડીની મોટા ભાગની એટલે કે ઘણી બધી સિસ્ટમને કવર કરે છે, પણ એની મેઇન સ્ફિયર ઓફ એક્શન છે ને એ મ્યુકસ મેમ્બ્રેન, સિરસ મેમ્બ્રેન અને જોઈન્ટ પર જોવા મળે છે. તો ફર્સ્ટ વી અન્ડરસ્ટેન્ડ ધ વોટ ઇઝ સિરસ મેમ્બ્રેન. તો શરીરના અંદરના કેટલાક ઓર્ગનને ઢાંકી રાખતું એક પાતળું ચીકણું પ્રોટેક્ટિવ જે મેમ્બ્રેન છે એને કહેવાય છે સિરસ મેમ્બ્રેન. અને આ જે મેમ્બ્રેન છે એ ખાસ વોટરી ફ્લુઇડ બનાવે છે, જેના કારણે શું થાય છે? ઓર્ગન વચ્ચે ફ્રિક્શન ઓછું થાય છે. સાથે સાથે
મુવમેન્ટ પણ કેવી રહે છે? સ્મૂથ રહે છે. અને આ સિરસ મેમ્બ્રેનનું જો એક્ઝામ્પલ આપું તો લંગ્સ પર જે કવરિંગ છે મીન્સ કે પ્લુરા, એબ્ડોમેનમાં જે કવરિંગ છે પેરિટોનિયમ, અને હાર્ટ પર જે કવરિંગ છે એ શું છે? પેરિકાર્ડિયમ. તો આ શું છે? સિરસ મેમ્બ્રેન. મ્યુકસ મેમ્બ્રેનની વાત કરીએ તો શરીરના અંદરના પેસેજ કે ઓર્ગનને લાઇન કરતું મેમ્બ્રેન કે જે મ્યુકસ બનાવે છે. અને આ મ્યુકસ પણ શું કરે છે? લુબ્રિકેશન સાથે સાથે પ્રોટેક્શન આપે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ડ્રાયનેસથી બચાવે છે. અને આ મ્યુકસ મેમ્બ્રેન નોઝ, માઉથ, થ્રોટ, સ્ટમક, ઇન્ટેસ્ટાઇન, રેસ્પાયરી ટ્રેક, યુરિનરી ટ્રેક અને જેનાઇટલ ટ્રેકમાં જોવા મળે છે. પેથોફિઝિયોલોજી acting on the mucous membrane decrease the secretion and lack of secretion cause the dryness. આપણે આગળની સ્લાઇડમાં જોયું કે મ્યુકસ મેમ્બ્રેન શું કરે છે? મ્યુકસ સિક્રેશન કરે છે અને મ્યુકસ સિક્રેશન થવાના કારણે શું થાય છે? ઓર્ગનને પ્રોટેક્ટ કરે છે અને સાથે સાથે એને લ્યુબ્રિકેશન પણ પ્રોવાઈડ કરે છે. પણ જ્યારે મ્યુકસ સિક્રેશન ડિક્રીઝ થઈ જાય છે અથવા તો એકદમ ઓછું થઈ જાય છે ત્યારે શું પ્રોડ્યુસ થાય છે? ડ્રાયનેસ પ્રોડ્યુસ થાય છે. અને આ ડ્રાયનેસ પ્રોડ્યુસ થવાના કારણે એની અલગ અલગ ઓર્ગન પર એની ઇફેક્ટ ક્રિએટ થાય છે. જેમ કે ઇન્ટેસ્ટાઇનમાં ડ્રાયનેસ થઈ જાય છે તો એના કારણે શું થાય છે? કોન્સ્ટિપેશન ડેવલપ થાય છે. હવે ડ્રાયનેસમાં જો બ્રાયોનિયાનું કમ્પેરિઝન પલ્સેટિલા અને નક્સ મોશિયા સાથે કરીએ તો ડ્રાયનેસ બ્રાયોનિયામાં પણ જોવા મળે છે, પલ્સેટિલામાં પણ જોવા મળે છે અને નક્સ મોશિયાટામાં પણ જોવા મળે છે. પણ બ્રાયોનિયામાં ડ્રાયનેસના કારણે શું થઈ જાય છે? એનું માઉથ ડ્રાય થઈ જાય છે પણ સાથે એની થ્રસ્ટ ઇન્ક્રીઝ થઈ જાય છે. જ્યારે પલ્સેટિલામાં ડ્રાયનેસ ઓફ માઉથ હોય છે પણ છતાં પેશન્ટમાં થ્રસ્ટલેસનેસ હોય છે કે ડ્રાયનેસ ઓફ માઉથ હોવા છતાં પેશન્ટને સહેજ પણ થ્રસ્ટ રહેતી નથી. નક્સ મોશિયાટામાં ઇન્ટેન્સ ડ્રાયનેસ હોય છે. એના ટંગ ડ્રાયનેસના કારણે કોટન જેવી થઈ જાય છે અને સ્ટીક ટુ ધ રૂફ ઓફ માઉથ કે રૂફ ઓફ માઉથમાં સ્ટીક થઈ જાય છે છતાં પેશન્ટને થ્રસ્ટ લાગતી નથી. તો ડ્રાયનેસ જે છે એ ડ્રાયનેસ પલ્સેટિલામાં પણ જોવા મળે છે, બ્રાયોનિયામાં પણ જોવા મળે છે અને નક્સ મોશિયાટામાં પણ જોવા મળે છે. પણ એની ઇફેક્ટ દરેક પેશન્ટ પર અલગ અલગ રીતે જોવા મળે છે. Now serous membrane increase the secretion of the serous membrane so it produce the effusion. So આગળની સ્લાઇડમાં પણ આપણે જોયું કે સિરસ મેમ્બ્રેનમાંથી શું થાય છે? એક વોટરી ફ્લુઇડ સિક્રેટ થાય છે. તો જ્યારે આ સિક્રેશન જરૂર કરતા વધારે થઈ જાય છે અથવા તો જેટલું જરૂર છે એના કરતા આ સિક્રેશન વધારે પ્રમાણમાં થાય છે એટલે એને શું કહેવાય છે? ઇફ્યુઝન. સો બ્રાયોનિયા આલ્બામાં ઇન્ફ્લામેશનના કારણે શું થાય છે? પ્લુરા, પેરિટોનિયમ કે સાયનોવિયલ મેમ્બ્રેન જેવી સિરસ મેમ્બ્રેન શું થઈ જાય છે? ઇરિટેટ થઈ જાય છે. અને આ ઇરિટેશનના કારણે શું થાય છે? ફ્લુઇડ સિક્રેશન જે છે એ ફ્લુઇડ સિક્રેશન વધી જાય છે અને આ ફ્લુઇડ સિક્રેશન જ્યારે વધી જાય છે ત્યારે એને કહેવાય છે ઇફ્યુઝન. સો ઘણી વખતે પ્લુરલ ઇફ્યુઝન એટલે મીન્સ કે લંગ્સની આજુબાજુ પાણી ભરાઈ જાય છે. જોઈન્ટ ઇફ્યુઝન એટલે તમે ઘણી વખતે ઘણા બધા પેશન્ટના મોઢે સાંભળશો કે સાહેબ મારા ઢીંચણમાં પાણી ભરાઈ ગયું છે. તો આ શું છે? જોઈન્ટ ઇફ્યુઝન છે. સો જો એકોનાઇટ અને બ્રાયોનિયાનું ઇન્ફ્લામેશનમાં જો કમ્પેરિઝન કરવા જઈએ તો એકોનાઇટ જે છે એ એકોનાઇટ ઇન્ડિકેટેડ ઇન ફર્સ્ટ સ્ટેજ ઓફ ઇન્ફ્લામેશન મીન્સ સડન એન્ડ વાયોલેટ ઓનસેટ. કે એકોનાઇટ જે હશે એ એકોનાઇટ ફર્સ્ટ સ્ટેજ ઇન્ફ્લામેશનમાં ઇન્ડિકેટેડ થશે પણ એમાં ઓનસેટ કેવો હશે? સડન અને વાયોલન્ટ હશે. એટલે કે એમાં હીટ હશે, રેડનેસ હશે, સ્વેલિંગ અને પેઇન હશે. જ્યારે બ્રાયોનિયા જે છે એ બ્રાયોનિયા ચોક્કસ ઇન્ફ્લામેશનમાં ઇન્ડિકેટેડ થાય છે પણ ઇન સેકન્ડ સ્ટેજ, નોટ ઇન ફર્સ્ટ સ્ટેજ. મીન્સ કહેવાનો મતલબ છે કે ફર્સ્ટ સ્ટેજમાં ખાલી શું જોવા મળશે? હીટ જોવા મળશે, રેડનેસ જોવા મળશે, સ્વેલિંગ અને પેઇન જોવા મળશે. જ્યારે સેકન્ડ સ્ટેજમાં શું જોવા મળશે? ઇન્ફ્લામેશન પ્રોગ્રેસ થઈને ઇફ્યુઝન અથવા તો એક્ઝ્યુડેશનમાં કન્વર્ટ થશે. જ્યારે એનું થર્ડ અને ફોર્થ સ્ટેજ થશે ઇન્ફ્લામેશનનું ત્યારે કઈ મેડિસિન આવશે?
ત્યારે થર્ડ અને ફોર્થ સ્ટેજ ઓફ ઇન્ફ્લામેશનમાં સિલિસિયા અને હેપરસલ્ટ જેવી મેડિસિનનો રોલ સ્ટાર્ટ થશે. તો ઇન્ફ્લામેશનના અલગ અલગ સ્ટેટ માટે અલગ અલગ મેડિસિન ઇન્ડિકેટેડ થાય છે. ફરીથી એકવાર રિપીટ કરું છું, જ્યારે ઇન્ફ્લામેશનમાં ફર્સ્ટ સ્ટેજ હોય છે ત્યારે એકોનાઇટ, સેકન્ડ સ્ટેજમાં બ્રાયોનિયા, થર્ડ અને ફોર્થ સ્ટેજમાં હેપરસલ્ફ અને સિલિસિયા. Acting on the joint and produce the rheumatism. So bryonia acts on the fibrous tissue and joint and produce the rheumatic inflammation. કે બ્રાયોનિયા જે છે એ બ્રાયોનિયા ફાઇબ્રસ ટિશ્યુ અને જોઈન્ટ પર એક્ટ કરે છે અને એના કારણે રૂમેટિક ઇન્ફ્લામેશન પ્રોડ્યુસ થાય છે. હવે અહીંયા બ્રાયોનિયા અને રસ્ટોક્સનું કમ્પેરિઝન કરીએ તો, કારણ કે જ્યારે પણ રૂમેટિઝમની વાત આવે ત્યારે બ્રાયોનિયાની સાથે સાથે રસ્ટોક્સ પણ યાદ આવે. તો રસ્ટોક્સની વાત કરીએ તો રસ્ટોક્સના રૂમેટિઝમમાં શું હોય છે કે રસ્ટોક્સના રૂમેટિઝમમાં rheumatic pain which is better by continued motion and aggravated by rest, exact opposite to bryonia. કે રસ્ટોક્સ અને બ્રાયોનિયા બંને રૂમેટિઝમમાં ઇન્ડિકેટેડ છે, પણ બંનેની મોડાલિટી એકબીજા કરતા એકદમ ઓપોઝિટ છે. તો રસ્ટોક્સમાં જનરલી રૂમેટિક પેઇન જે હોય એ રૂમેટિક પેઇન જનરલી મોશનથી અગ્રાવેશન થતું હોય, પણ રસ્ટોક્સમાં રૂમેટિક પેઇન મોશનથી એમ્યુલરેશન એટલા માટે થાય છે કે રસ્ટોક્સમાં શું ડેવલપ થાય છે? સ્ટીફનેસ. અને પેશન્ટ જ્યારે મૂવમેન્ટ કરે છે ત્યારે એ સ્ટીફનેસમાં એને શું થાય છે? રિલીવ થાય છે, એના મસલ્સ રિલેક્સ થાય છે અને એટલા માટે કન્ટિન્યુઅડ મોશનના કારણે પેશન્ટને શું જોવા મળે છે? રિલીફ જોવા મળે છે. એટલે રસ્ટોક્સનું પેશન્ટ જો તમારી ક્લિનિકમાં રૂમેટિઝમ સાથે આવશે ને તો એ કહેશે કે સાહેબ જ્યારે હું પથારીમાંથી ચાલવાનું શરૂ કરું ને ત્યારે મને ખૂબ જ દુખાવો થાય છે, પણ જો હું પછી જેમ જેમ ચાલ્યા કરું એમ એમ ધીમે ધીમે મારું પેઇન ઓછું થતું જાય છે. જ્યારે બ્રાયોનિયામાં શું હશે? રસ્ટોક્સથી ઓપોઝિટ સ્ટેટ હશે કે એમાં શું થાય છે? પેશન્ટમાં સિવિયર ઇન્ફ્લામેશનની સાથે સાથે એક્ઝુડેશન કે ઇફ્યુઝન જોવા મળે છે અને એના કારણે પેશન્ટ સહેજ પણ મૂવમેન્ટ કરે છે તો પેશન્ટના પેઇનમાં વધારો જોવા મળે છે અને રેસ્ટ કરે છે તો એના પેઇનમાં એને બેટર ફીલ થાય છે.